हेलो गाइस, नमस्कार नमस्कार नमस्कार। तो ये लाइव लेटेस्ट मैसेज आ गया है अभी। तो रॉकी लवर्स को नया एरिया, नया व्यूज़, ये एकदम शॉर्ट में प्रोग्राम आज ही आ गया है, नया प्रोग्राम। तो रॉकी लवर्स को दिल से आमंत्रण है। प्रोग्राम दिया है छोटा उदेपुर जिला में। प्रोग्राम आप्यो છે છોટા ઉદેપુર જિલ્લામાં અને ગામનું નામ છે કવાટ, પ્રોપરલી તાલુકો કવાટ। તો પ્રોગ્રામ શાના માટે આપ્યો છે તે ડિટેલ ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ પદ અધિકારી શ્રી સન્માન અભિવાદન સમારોહ યોજાશે। એ કાર્યક્રમમાં પધારવા માટે સૌને આમંત્રણ છે। તારીખ છે 8/1/2025। પ્રોપરલી છોટાઉદેપુર જિલ્લામાં કવાટ ગામમાં તાલુકો છે, તો કવાટ પ્રોપરલી કવાટ ગામમાં શ્રી ગાયત્રી મંદિર કવાટ નસવાડી ચોકડીથી, કવાટની અંદર નસવાડી ચોકડીથી ગાયત્રી મંદિર સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યાં મુખ્ય મહેમાન આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ પદ અધિકારીશ્રીઓ। તો ત્યાં મુખ્ય મહેમાન આવી રહ્યા છે શ્રીમતી ગીતાબેન રાઠવા, ઉપપ્રમુખ શ્રી ગુજરાત પ્રદેશ ભાજપ, અને શ્રી ગણપતભાઈ વસાવાજી પ્રદેશ અધ્યક્ષ શ્રી અનુસૂચિત જનજાતિ મોરચા ગુજરાત પ્રદેશ ભાજપ, શ્રી નરેશભાઈ પટેલ કેબિનેટ મંત્રી શ્રી ગુજરાત સરકાર। તો આ કાર્યક્રમમાં સૌને પધારવા આમંત્રણ આપીએ છીએ। રોકી સ્ટાર આવી રહ્યું છે, રોકીની સાથે એન્જોય કરજો। તારીખ છે 8/1/2026। હમણાં પરમ દિવસે સવારે 10 વાગે પ્રોગ્રામ આયોજિત કરવામાં આવ્યો છે। તો 10 વાગ્યાથી સ્ટાર્ટ કરીશું પ્રોગ્રામ નસવાડી ચોકડી કવાટ, ત્યાંથી પ્રોગ્રામ ચાલુ થશે તો ગાયત્રી મંદિર સુધી જશે। રોકીની સાથે એન્જોય કરવા આવજો બધા, અને રોકીની સાથે ધૂમ મચાવીએ। અને આ સન્માન અભિવાદન સમારોહ છે, તો બધાએ આવવાનું છે। અમને રોકી સ્ટાર ગ્રુપ તરફથી તમને આમંત્રણ આપીએ છીએ, દિલથી ધન્યવાદ। તારીખ ફોકસ કરી લેજો, હમણાં પરમ દિવસે 8/1/2026 સવારે 10 વાગે સ્ટાર્ટ થઈ જશે બેન્ડ। 8 તારીખે 10 વાગે કવાટ ચોકડીથી સ્ટાર્ટ થશે, ગાયત્રી મંદિર સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આ મુખ્ય મહેમાનો છે જયંતિભાઈ રાઠવા સાહેબના તરફથી છે પ્રોગ્રામ। તો દિલથી આવજો, રોકીની સાથે એન્જોય કરજો। 8 તારીખે મળીએ પરમ દિવસે સવારે 10 વાગે। બાય બાય। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પદાધિકારીઓનો સન્માન સમારંભ છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કવાંટ મુકામે ગાયત્રી મંદિરના પટાંગણની અંદર તારીખ 8/1/2026ના રોજ યોજાવા જઈ રહ્યો છે। તેના આયોજનના ભાગરૂપે આજે અહીંયા કવાંટ મુકામે અમારા સંગઠનના તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે એક બેઠક કરવામાં આવી, અને 8 તારીખે ભવ્યથી ભવ્ય કાર્યક્રમ આ કવાંટ મુકામે યોજાશે। એમાં માનનીય શ્રી ગણપતભાઈ વસાવા સાહેબ, જેમને પ્રદેશ આદિજાતિ મોરચાના પ્રમુખ તરીકેની જવાબદારી મળી છે, આપના છોટાઉદેપુર જિલ્લામાંથી પણ બેન ગીતાબેનને ઉપાધ્યક્ષની જવાબદારી મળી છે, અને અમારા આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ સાહેબ, તેઓ પણ આ દિવસે અહીંયા ઉપસ્થિત રહેશે। તો હું છોટાઉદેપુર જિલ્લાના તમામ નાગરિકોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે અપીલ કરું છું।